નમસ્કાર, પ્રદેશ 24 ગુજરાતીની વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં સતત વરસાદ અને ઉપરવાસમાંથી છોડવામાં આવેલા પાણીને કારણે ધોળકા, બાવળા, સાણંદ તાલુકાના ખેડૂતોને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. અનેક ગામોમાં ખેતરો બેટમાં ફેરવાઈ જવાને કારણે મુખ્ય પાક એવા ડાંગરના ખેતરો દરિયાની જેમ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. આ વર્ષે ખાતર, ડીઝલ અને મોંઘા બિયારણના ભાવ વધારા વચ્ચે ભારે ખર્ચ કરીને ખેડૂતોએ વાવેતર કર્યું હતું, પરંતુ પાણી ભરાઈ રહેવાથી ઊભો પાક નષ્ટ થવાની આરે છે. આ સાથે જ ખીચાથી દીવથી ગામને જોડતો મહત્વનો માર્ગ તૂટી ગયો, જેને કારણે સ્થાનિક લોકોને ભારે જોખમ વચ્ચે માત્ર વીજપોલના સહારે પસાર થવાની લાચારી સર્જાઈ છે. ખેડૂતો સરકાર સમક્ષ વહેલી તકે પાક નુકસાનનો સર્વે કરાવીને યોગ્ય વળતર અને સહાય પેકેજ જાહેર કરવામાં આવે તેવી ઉગ્ર માંગ કરી રહ્યા છે. એક બાજુ તો જો ડીઝલના ભાવ વધી ગયા, ખાતરના ભાવ વધી ગયા, મજૂરના લોકોના ભાવ વધી ગયા. એટલા માટે હું વિનંતી સરકારને કરું છું કે અમને જલ્દી ને જલ્દી આની સહાય આપે, એટલી મારી નમ્ર વિનંતી છે. કેટલા ખેતરોમાં પાણી ભરાયું છે, કેટલું નુકસાન હશે? ખેતરો તો હજારો વીઘા જેવામાં નુકસાન છે. કેટલા રૂપિયાનું નુકસાન હશે? કરોડ રૂપિયાનું કઈ તો ઓછું પડે એવું મને લાગે છે. બિયારણ શું ભાવે લાયેલા? બિયારણ અમારી જોડે જેને અમે વેચવા જઈએ તાણે 300 રૂપિયા મણના ડાંગરના ગણે છે, અને અમે લેવા જઈએ તાણે મણના 1200 રૂપિયાના ભાવથી બિયારણ અમે લાયેલા છીએ. તો તમારી માંગણી શું છે? અમારી માંગ એક જ છે કે અમને જલ્દી ને જલ્દી સરકારે અમારી સહાય પાણી થાય તો ભરતો મળે સરકાર બરાબર નુકસાન આપે. કેટલું નુકસાન છે અંદાજે? કેટલા ખેતરોમાં પાણી ભરાયા છે? ખેતરોમાં પાછળ તો હજારો, પાછળ તો બહુ છે. કેટલું નુકસાન છે અંદાજે? હવે શું ખાસું છે, 1400-1500 વીઘાનું છે. આપની માંગણી શું છે? સાણંદ તાલુકાના બધા જ ગામડાની અંદર વરસાદના કારણે 100% નુકસાન થયેલ છે ડાંગરના પાકના. તો સરકારને નમ્ર વિનંતી છે કે બધા જ ખેડૂતોને વળતર મળે. બીજી વસ્તુ એવી છે કે ભાવ વધી ગયા છે ખાતરના, આ તે બધું નુકસાન થયેલ છે, બરાબર. બીજી વસ્તુ કે ખેડૂતોને વધારેમાં વધારે વળતર મળે, સરકાર 100% આપે એવી નમ્ર વિનંતી છે. જે રીતે વાત કરવામાં આવે તો અમદાવાદ ગ્રામ્યમાં સતત વરસાદ વરસવાના કારણે ધોળકા, બાવળા, સાણંદ એમ ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે. આપ હાલ દ્રશ્યોમાં જોઈ શકો, સાણંદ તાલુકાના ખીચા ગામે જો ખેતરો છે બેટમાં ફેરવાયા, દરિયા જેવી સ્થિતિ સર્જાઈ રહી છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો, મોંઘા ભાવના બિયારણો લાવી, ડીઝલના ભાવ આસમાને છે, ત્યારે લોકો ખેતરોમાં જે ખેતીમાં વાવેતર કરેલું છે તે ઊભા પાકને નુકસાન થવા પામ્યું છે. ખેડૂતોની માંગણી એવી છે કે તાત્કાલિક સર્વે કરી ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.